બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરીએ એક એવું કારનામું કરી બતાવ્યું છે જેના કારણે સમગ્ર ગુજરાત અને દેશને ગૌરવ થયો છે. નિશા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,598 ફૂટની ઊંચાઈ પર આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક માત્ર 7 દિવસમાં પૂર્ણ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરની નાની વયની દીકરી નિશા બારોટે અદમ્ય સાહસ અને મજબૂત મનોબળનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર 8 વર્ષની ઉંમરે તેણે વિશ્વ પ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનો કપરો ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. 17,598 ફૂટની ઊંચાઈએ પહોંચવું એ અનુભવી ટ્રેકર્સ માટે પણ પડકારજનક માનવામાં આવે છે, પરંતુ નિશાએ પોતાની હિંમત અને આત્મવિશ્વાસના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા બાદ નિશાએ યોગ કરીને સૌને પ્રેરણા આપી હતી. સાથે જ તેણે ગર્વભેર રાષ્ટ્રગાન ગાયું હતું અને તિરંગો લહેરાવી દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. નિશાની આ સિદ્ધિને લઈને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુશીનો માહોલ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. લોકો તેને નારી શક્તિ અને નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત ગણાવી રહ્યા છે. માત્ર 8 વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને નિશા બારોટે સાબિત કર્યું છે કે સપના મોટા હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી. બનાસકાંઠાની આ દીકરી આજે સમગ્ર ગુજરાત માટે ગૌરવનું પ્રતીક બની છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.